કૃષ્ણ. કેમ છો તમે બધા? આયો તમે બધા પણ મજામાં છો ને? હું પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છું હવે તો વાગ્યા છે 4:30 અને અમે થઈ ગયા છે બધા રેડી. અને આજથી ગંગા દશેરા પર્વ શરૂ થાય છે. તો ગંગા દશેરા પર્વની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. અને અમે જઈ રહ્યા છે ચાણોદ, જ્યાં નર્મદા ઘાટે મલ્હાર ઘાટે નર્મદાજીની આરતી, ગંગાજીની પૂજા ને એવું થાય છે. તો તમને બધું અમે લાઈવ બતાવીશું. તો જોડાયેલા રહેજો લાસ્ટ સુધી વ્લોગમાં. લેટ્સ ગો. કમ્પ્લીટ તૈયાર? યસ. માનુ પણ તૈયાર. સેન્ડલ, ચશ્મા. એનો હેલ્મેટ રિટર્ન કર્યો છે. થોડોક ક્રેશિસ હતા અને થોડુંક ડેન્ટ હતું, એટલા માટે રિપ્લેસમેન્ટમાં આપ્યો છે. તો એ આવે ત્યાં સુધી એને પટાવવો પડશે. જોઈએ. ચશ્મા આપી દીધા છે. બોલ્યો નહીં હેલ્મેટ નો. જેથી એફેક્ટ કરે જો માનુ શું કરું છું બેટા? હે કઈ કે તારે હેલ્મેટ કઈ મૂકી આયા? બરોડા. ઓ બાબા રે, હવે શું કરશું? ચાલો ઉભા થઈ જાવ. તો ચાલો ચશ્મા પહેલો આજના માટે. પણ તું ખાશે બેટા ઉભો થા. ચાલો ફટાફટ આવતા જઈને મળીએ. બહુ લેટ થઈ ગયું છે ઓલરેડી. હવે ખચી ભરાઈ કોઈ જવાનું છે, પેટ્રોલ પુરાવાનું છે. પેટ્રોલ પુરાઈને પાછા આવીશું અમે ચાણોદ. પછી ત્યાં બધું તમને બતાવીશું. તો લાસ્ટ સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો તો આપણે ચાણોદ આવી ગયા છે. હવે જઈ રહ્યા છે મલ્હાર ઘાટ તરફ. અહીંયા બોર્ડ મારેલું છે ગંગા દશેરા પાવન મહોત્સવમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફાઇનલી આપણે આવી ગયા છે મલ્હાર ઘાટ તરફ. અને અહીંયા જો આ રીતનું શણગાર્યું છે. જો ચાલો. દાદા માતાજી, સંકટ મોચન હનુમાન દાદા અને સુશંભુ ગુણાનાથ મંદિર છે. ત્યાંથી આપણે આગળ જવાનું છે. ચાલો આપણા માતા નર્મદા મૈયા. ચાલો દર્શન કરાવી દઈએ. आए तुम्हारे शिव शंकर नर्मदे हर जीवन भर भाई की सेवा दिल पे कर अधिकस्य अधिकम फलम. अधिक માસમાં જ્યેષ્ઠ મહિનાના 10 દિવસ આજે ગંગા દશહરા પર્વ આજે આપણે કરી રહ્યા છીએ આરંભ. ત્યારે આપ દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આપ સર્વે આપણા ભાવ વડે, આપણી ભક્તિ વડે નર્મદાજી કિનારા સુધી, નર્મદાજીના કિનારા સુધી તમારી ભક્તિ તમને અહીંયા ખેંચી લાવી. નર્મદા દેવી तथा मा भागीरथी माँ गंगा देवी नमो नमः. पुण्यम पुण्यः दीर्घमायुरस्तज प्रवंत प्रवंत शुमकस्य कदन्तस्य कपिलो गजकर्णो संकटो निरासो विनायको. ધીરે રહીને ઉભા થઈ જજો. દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, ગાયકવાડ સરકારી ઘાટ એટલા પ્રેમથી બનાવ્યો છે, દરેકને બેઠા બેઠા આરતીનો લાભ મળે એવો છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ ભાવિક ભક્તો પોતાના સ્થાને ઉભા ન થતા અને કોઈને અડચણરૂપ ન થતા. નર્મદે ગંગે નમઃ પાર્વતે પદયે હર હર પાદે હર ઓમ
મેરકો ભૈયા ઘર કપૂર બાટે ઓરે વા ઘર કપૂર બાટે અમારા કંડ મે બિરાજતા આટન ઘાટ પૂંજાવત કોટે રગન જોરે ઓમ ભૈયાજી માનવ દર્શન કરીને આવ્યો હવે કઈ જવાનું બેટા ઘર તરફ જવાનું ને ઓકે પાણી પીવું છે તારે તો ચલો માતાજીના મસ્ત દર્શન કરી લીધા આરતી બારતી બધું કમ્પ્લીટ પતાવી દીધું પણ બહુ કષ્ટ પડ્યું આજે ખતરનાક ગરમી બસ જબરજસ્ત ગરમી પથ્થર એટલા ખતરનાક ગરમ હતા જેની કોઈ સાદે નહીં તો પણ કંઈક મેળવવા કંઈક થવું પડે સહન ગમે તેવા મંદિરે જાઓ તમારે કષ્ટ તો વેઠવું જ પડે બોલો નર્મદા પરિક્રમા તમને કષ્ટ વગર પરિક્રમા નથી થતી એમાં અહીંયા આરતી કરવા માટે તમારે થોડું કષ્ટ તો કરવું જ પડે અને ફાઇનલી મને પહેલા દિવસે આરતીનો લાભ મળ્યો મજા આવી ગઈ તો વધો હવે ઘર તરફ જઈએ પોણા 9 વાગી ગયા છે અને અમે આવી ગયા છે ઘરે જો હજી હમણાં આવે છે અંદર વેલકમ વેલકમ સ્વાગત છે તમારું આપણા ઘરમાં તમે મજામાં છો હું વ્યક્તિમાં ઓકે ઓકે ચાલો તો હવે જમવાનું બનાવવાનું બાકી છે તો શું બનાવીશું જમવાનું ઇન્ટરનેશનલ ફૂડ ખીચડી જે બનાવે બપોરે પીઝા ખવડાવેલા મેં અત્યારે તમારે કઈ ઈચ્છા હોય તો બનાવી આપો અત્યારે છે ને આવી ગયા છે અને પ્લસ આજે હું ખતરનાક હાલત કષ્ટ પડ્યું છે પાણી નાખી નાખીને જે શું પડે છે એ વ્યથા તમે સમજી લેજો શું કે એટલે ઇન્સ્ટન્ટ કંઈક બને જલ્દી જલ્દી એવું બધું કરી લઈએ બોલો હા કરી આપો તો ચાલો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને એક વાત તમને કહી દઉં કે આ બ્લોગ હું કાલે મૂકી દઈશ અને જે આગળના પેન્ડિંગ બ્લોગ છે ને એ હું સેટ થાય એમ હું કન્ટિન્યુ કરું છું પણ આ બ્લોગ આજે ગંગા દશેરા છે એટલે કાલે હું મારો મૂકવો જરૂરી છે એટલે હું આ બ્લોગ કાલે મૂકી દઈશ તો પ્લીઝ સપોર્ટ કરજો બ્લોગને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારા વિડીયો જોવાનું ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દે સબસ્ક્રાઇબ કરી લેજો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે હર